વેલકમ ટુ ગુજરાત ટાયર્સ એક્ઝિબિશન 365 એક્ઝિબિશન. તો તમારું બધાનું સ્વાગત છે. આજે આપણી સાથે મળવા આવેલા છે, અમારા એક્ઝિબિશનની વિઝિટ કરવા સ્પેશિયલી આવેલા છે કાંતિલાલભાઈ અમૃતિયા, આપણા ધારાસભ્ય શ્રી. તો એમની જોડે આજે વાત કરીશું. આવો કાંતિલાલભાઈ, નમસ્કાર. નમસ્કાર. આજે સાહેબ તમે અહીંયા આવ્યા છો, તમે વિઝિટ કરી, તો તમારું આ વિઝિટ કરવાનું મેઇન કારણ? જોકે યંગ જે હોય અને નવું કંઈ કરતા હોય એને પ્રોવેટ કરવા માટે, એને આગળ લાવવા માટેના મારો આ સ્વભાવ છે. ઉદ્યોગને મોરબી કેમ આગળ આવે, દેશને દુનિયામાં મોરબી કેમ નામ કમાય. આજથી 2004માં દેશના વડાપ્રધાન મોરબી મુખ્યમંત્રી હતા ત્યારે એ બોલ્યા હતા કે મોરબી ચાઇનાને અપાવશે. અત્યારે એ પોઝિશન આવી જઈ છે, ઉદ્યોગની દ્રષ્ટિએ આવી જઈએ, ક્વોલિટીની દ્રષ્ટિએ આવી જઈએ. મને કહું 1980માં મેં કારખાને કર્યું સિરામિકનું, ત્યાં ટંડર ભઠ્ઠી હતી, ટોલી હતી, 290 પેટી અમે બનાવતા. 2 કલર આઈવેરી અને 2 કલર હતા, 290ની પેટી વેચતા હતા. અત્યારે મોરબી 5 રૂપિયામાં પેટી વેચે છે. જે ફિટ કરવાનો ભાવ છે એ જ ભાવે ટાઇલ્સ વેચે છે. એટલે દુનિયા હારે હરીફાઈ કરે. હરીફાઈમાં એક મોટું છોગું મોરબીમાં અમારા બધા છોકરાઓએ ગુજરાત ટાઇલ્સના નામે જે કર્યું છે મોરબીમાં, એ આજે મેં મુલાકાત લીધી. તો મારી લાગણી છે તમામ ઉદ્યોગપતિને કે મોરબીને હબ કરવું છે. તો આજે આનો વિચાર આવ્યો હોય, જે ભાઈઓને, અમારા ભાઈ શ્રી યોગેશભાઈને વિચાર આવ્યો હોય, તો યોગેશભાઈને તમે ઉદ્યોગવાળા સપોર્ટ આપો. અત્યારે અહીંયા 35 કંપની છે. એ 35 કંપનીની મુલાકાત લેવી હોય કોઈ પણ માણસને, તો એક જગ્યાએ 35 કંપનીની મુલાકાત લેવા જાય. ક્વોલિટીની ખબર પડે. તો એના બદલે 35ના બદલે 100-150 અહીંયા થાય. ચાઇનામાં આપણે જઈ તો કોઈ પણ ફર્નિચરનું એક આખું એવું એક માર્કેટ હોય છે કે ભાઈ એક જ જગ્યાએ જોવા જાય. તો સમગ્ર મોરબી જે પ્રોડક્ટ કરે છે એ અત્યારે જે આ 10 વીઘામાં છે, અમારા આશીર્વાદ છે મોરબીને હબ કરવા માટે. આ 50 વીઘામાં ભવિષ્યમાં થાય અને મોરબીની જેટલી પ્રોડક્ટ બને, જેટલી સારી પ્રોડક્ટ, એ અલગ અલગ વિભાગ ABC વિભાજન થાય. મોરબીમાં ઘણું બધું બને. નળ મોરબીમાં બને છે, સનમાઇકા મોરબીમાં બને છે, પ્રાઇવેટ મોરબીમાં બને છે. પ્લાસ્ટિક, જે પણ પ્લાસ્ટિકને જે બેગ બનાવી હોય એની દોરી પણ મોરબીમાં બને છે. મોટા મોટા રાંધવા બનાવો તો એ બને. પેપર મિલ પણ મોરબીમાં બને. મોરબીમાં એક સિરામિક નથી, મોરબીમાં 30 થી 35 અલગ અલગ પ્રોજેક્ટ બને. અને પેલો એવો મોરબી હશે કે આખા ભારતમાં 20 કિલોમીટર મોરબીની આજુબાજુમાં 3000 ફેક્ટરી હશે, એ મોરબી હશે. એટલે અત્યારે જે અમારા જે આ બધા ભાઈઓએ એને સાહસ કર્યું છે, એને હું બિરદાવું તો છું, પણ મારી જવાબદારી ધારાસભ્ય તરીકે જે સરકારનું પણ જે પણ જરૂરિયાત હોય એ કરતી, પણ ઉદ્યોગપતિની પણ જવાબદારી છે કે એકવાર મુલાકાત લઈ અને આ છોકરાઓને હેલ્પ કરે. નકર મારે ડાયરેક્ટ તમને બધાને ફોન કરવા પડશે, ભાઈ અહીંયા કેટલી કંપની છે ને બાકીની કંપની કેમ અહીંયા આવે. એના આપણે પ્રયત્ન કરી અને ખૂબ આ મોરબીને આવતા દિવસોમાં ખૂબ આગળ લઈ જશે એવો આ જોઈને મને એવું માનસિક રીતે વિચાર આવે. ફેક્ટરી તો જોતા હોય, બધી ફેક્ટરીમાં આપ જતા હોય તો ફેક્ટરીમાં જઈ ત્યાં ખબર પડે, પણ અહીંયા 100 ફેક્ટરીવાળાનો અહીંયા માલ એજ્યુકેશનમાં જેમ કરતા હોય એમ કાયમી એજ્યુકેશન હોય, એના કર્મચારી બેઠા હોય, કઈ ક્વોલિટી છે, ક્વોલિટીની હરીફાઈ થાય. અહીંયા આવ્યા પછી ખબર પડે કઈ કંપની સારી બને છે. પણ કંપનીવાળાને એમ થાય કે હું એથી સારી બનાવું. એટલે આમાં 2 ફાયદો થશે, ક્વોલિટી સારી મેન્ટેન થશે. એક જ ગ્રાહક આવે એ 50 કંપનીનું જોઈ આપશે. તો મારી નમ્ર વિનંતી છે કે એમ ચાઇનામાં 2000 વીઘામાં આવા શોરૂમ મોટો હોય, એ પણ ભવિષ્યમાં આને સહકાર આપશો તો આ છોકરાઓની જે ટીમ છે અમારી, એ ખૂબ આગળ વધે એવી છે. અને મારા તરફથી ખૂબ શુભેચ્છા. મને ઘણીવાર થતું કે હું અહીંથી નીકળું એટલે ઈચ્છા થતી જોવાની, પણ આજે જોઈને અતિ આનંદ થયો. કોઈ પણ વસ્તુ જે ભાવના છે, આજે ટીમને ભાવના મોરબીને આગળ લાવવાની ભાવના છે, તો એની ભાવનાને આપણે ખૂબ મોરબીના ઉદ્યોગપતિ સહકાર આપો એ મારી અપીલ. આ છે આપણે સાથે જે કાંતિલાલભાઈ સાથે મળ્યા હતા, તો એમને જે સપોર્ટ આપણા માટે જે જાહેર કરેલો છે, એવું નથી કે ને આપણા માટે, આપણા મોરબી માટે એમને આવા ઘણા બધા સપોર્ટ બિઝનેસને આગળ લઈ આવવા માટે સતત કાર્યરત રહે છે. અને મોરબીને આગળ લઈ આવવામાં, સિરામિક ઇન્ડસ્ટ્રીઝને આગળ લઈ આવવા માટે એમના પ્રયત્ન હંમેશા સપોર્ટિવ હોય છે. કાયમી આપણને સિરામિક બિઝનેસને આગળ લેવામાં સપોર્ટિવ થનારા આજે કાંતિલાલભાઈ અમારી વિઝિટ કરી, જેમની સાથે અમે 2 શબ્દ વાત કરી, જે તમારી સામે સમક્ષ રજૂઆત થયા છે. તો એ બદલ એમનો આભાર માનું છું.
થેન્ક યુ.